નમસ્કાર મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે. તો ચાલો નજર કરીએ તારીખ 1 અને 2 એપ્રિલના રાશિ ભવિષ્યફળ પર. રાશિ ભવિષ્યફળના અંતની અંદર કઈ રાશિ માટે રોકાણ કરવું કેવું રહેશે તે અંગેની માહિતી આપવામાં આવે છે. તો વિડીયોને ખાસ અંત સુધી જોજો અને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને મને જણાવજો કે વિડીયો તમને કેવો લાગ્યો. હવે વાત કરીએ મેષ રાશિ વિશે. તો મેષ રાશિના જાતકો માટે આ બંને દિવસો દરમિયાન ખાસ તમારે હેલ્થ ઉપર કામ કરવાની જરૂરિયાત છે. એટલે કે તમારું જે રૂટીન છે સૂવા અને ઉઠવાનું તેની ઉપર તમારે કામ કરવું પડશે, અન્યથા તમને સિઝનલ બીમારી થાય તેવી શક્યતા છે. આ સિવાય આ બંને દિવસો દરમિયાન તમારે અગાઉ કોઈ કોર્ટ કેસ ચાલતા હશે તો તેના કામકાજને અર્થે કોર્ટમાં જવું પડે તેવી પણ શક્યતાઓ છે. આ બંને દિવસો દરમિયાન જો તમે લોન માટે એપ્લાય કર્યું હશે તો આ લોન લેવાનું જે કામ છે તેમાં વિલંબ આવી શકે છે. ખાસ તમારે રોકાણ કરવાથી આ બંને દિવસો દરમિયાન બચવું જોઈએ. હવે વાત કરીએ વૃષભ રાશિની. તો વૃષભ રાશિના જાતકો માટે આ બંને દિવસો દરમિયાન તમને સંતાન સંબંધિત કોઈ સારા સમાચાર પ્રાપ્ત થાય તેવી શક્યતા છે. જે લોકો લિવ ઇન રિલેશનશિપમાં છે તેમના માટે પણ આ બંને દિવસો ખૂબ જ સારા રહેશે. તમને લાઈફ પાર્ટનરનો તમે ધાર્યો નહીં હોય તેવો સપોર્ટ પ્રાપ્ત થશે. આ બંને દિવસો દરમિયાન બની શકે છે કે તમે ક્યાંક કોઈ નવી સ્કિલ શીખો, અથવા તો જો તમે કોઈ બુક પરચેસ કરી હોય તો તે બુકના પેજીસ તમે ફેરવતા જોવા મળી શકો છો. રોકાણની વાત કરીએ તો રોકાણ માટે પણ આ બંને દિવસો તમારા માટે ઉત્તમ સાબિત થઈ શકે છે. હવે વાત કરીએ મિથુન રાશિની. તો મિથુન રાશિના જાતકો માટે આ બંને દિવસો દરમિયાન જો ક્યાંક તમે તમારી કોઈ પ્રોપર્ટીની ડીલ કરવા માંગતા હોય, પરંતુ આ ડીલ અંગે ખાસ કોઈ ઇન્ક્વાયરી જનરેટ ના થતી હોય, છેલ્લે કામ અટકી જતું હોય, તો બની શકે છે કે આ બંને દિવસો દરમિયાન ક્યાંક તમારી પ્રોપર્ટીની ડીલમાં તમે ફાઇનલ કોલ લઈ શકો છો. આ બંને દિવસો દરમિયાન ખાસ તમારે એ ધ્યાન રાખવાનું છે કે કોઈ ઉતાવળમાં નિર્ણય ના લેવાઈ જાય. આ બંને દિવસો દરમિયાન તમારે તમારા માતાના હેલ્થની પણ ખાસ કાળજી રાખવાની જરૂરિયાત છે. જો તમે રોકાણ કરવા માંગતા હશો તો રોકાણ માટે પણ આ બંને દિવસોમાં તમને સારી એવી સફળતા મળે તેવી શક્યતા છે. હવે વાત કરીએ કર્ક રાશિની. તો કર્ક રાશિના જાતકો માટે આ બંને દિવસો દરમિયાન જો તમે કોઈ ડોક્યુમેન્ટ સંબંધિત કામ હાથમાં લીધું હશે તો આ કામમાં બની શકે છે કે તમારે ધાર્યા કરતાં વધુ પ્રયત્ન કરવા પડે અને તમારા મોઢામાંથી એવો શબ્દ નીકળી જાય કે આ તો એક ધક્કાનું કામ 10 ધક્કે પત્યું. બીજી વાત છે કે આ બંને દિવસો દરમિયાન તમારે જૂના કોઈ પાડોશીને મળવાનું થઈ શકે છે અને તેના કારણે જૂની યાદો તાજી થવાના કારણે તમારું મન આનંદમય રહેશે. તમારા કોઈ કઝિન બ્રધર અથવા તો તમારા સગા ભાઈ બહેન ને પણ મળવાનું બને તેવી પણ એક શક્યતા છે. આ બંને દિવસો દરમિયાન ખાસ તમારે રોકાણ કરવાથી પણ બચવું જોઈએ. હવે વાત કરીએ સિંહ રાશિની. તો સિંહ રાશિના જાતકો માટે આ બંને દિવસો દરમિયાન જો તમે બિઝનેસમાં હશો તો બિઝનેસમાં તમને દિવસની શરૂઆતથી જ સારામાં સારી કમાણી થતી જોવા મળી શકે છે. આ બંને દિવસો દરમિયાન બની શકે છે કે ક્યાંક અગાઉ કોઈ વાદ વિવાદને કારણે તમારા ફેમિલીના કોઈ મેમ્બર્સ સાથેના સંબંધો ખરાબ થયા હોય તો આ સંબંધોમાં પણ ફરીથી સુધારો આવી શકે છે અને ફરીથી તમારા બોલચાલના સંબંધો શરૂ થઈ શકે છે. આ બંને દિવસો દરમિયાન
એવું પણ બની શકે છે કે ક્યાંક જો તમે જોબ કરતા હશો તો જોબમાં પણ જે તમારું વાતાવરણ છે તે ખૂબ જ આનંદમય રહેશે અને દિવસ પણ તમારો